આજે વેલેન્ટાઇન ડેના દિવસે દરેક બાળકો તેમજ એમના વાલીઓને પણ સારા સંસ્કાર મળે એ ઉદ્દેશ્યથી આજે માધાપરની શ્રીજી સ્કૂલમાં માતા પિતાના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મહારાજ શ્રી શિવજીભાઈ મોડ દ્વારા વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીજી સ્કૂલના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ તેમજ સ્કૂલના તમામ શિક્ષકો અને દરેક બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વાલીઓએ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. વેલેન્ટાઇન ડે આમ જોવા જઈએ તો પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એક મહાન સંત થઈ ગયા કે જેણે પ્રેમનો સંદેશો આપ્યો હતો. એની યાદમાં કદાચ વેલેન્ટાઇન ડે ઉજવાય છે, પણ આજે બહુ જોવા જઈએ ને તો અર્થનું અનર્થ ઘણી વખત થતો હોય છે. અર્થઘટન અત્યારે અલગ થઈ ગયું છે અને એ અર્થઘટનથી દૂર કરવા માટે અમારો શ્રીજી પરિવાર, શ્રીજી એકેડમી માધાપર, જે અમારી 5 શાળાઓ ચાલે છે એકેડમીના અંડરમાં, એમાં દર વર્ષે માતૃપિતૃ પૂજન કરી અને પ્રેમનું જ પ્રતીક છે ને માતા પિતા, એટલે અમે માતૃપિતૃ પૂજનના દિવસ તરીકે એને કન્વર્ટ કરી અને આપણા જે ભારતીય સંસ્કૃતિ છે એને જાળવવા, એનું સંવર્ધન કરવા અને બાળકોની અંદર આ વસ્તુનું એક મહત્ત્વ વધે એના માટે દર વર્ષે આ વેલેન્ટાઇન ડેના દિવસે જ અમે માતૃપિતૃ પૂજન છેલ્લા સંસ્થા દ્વારા તો 9 વર્ષથી શરૂ કરવામાં આવ્યો, પણ શ્રીજી વિદ્યાલયમાં આ 3જું વર્ષ છે અમારું. કોરોના પછી અમે આ શરૂ કર્યું હતું અને અમારી શ્રીજી પબ્લિક સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ છે ત્યાં કને તો 2016થી જ્યારે સ્કૂલ ચાલુ થઈ ત્યારથી કચ્છમાં કદાચ પહેલી વખત માનીશું કે ચાલુ કરવામાં આવ્યું છે માતૃપિતૃ પૂજન, અને એનો બહુ સુંદર પ્રતિસાદ વાલીઓ તરફથી અમને મળી રહ્યો છે. તમારા માર્ગદર્શનથી એક અમારી અપેક્ષાઓ પણ છે અને વાલીઓની પણ અપેક્ષાઓ છે. વેલેન્ટાઇન ડે યોગ્ય જ છે કારણ કે એક પ્રેમનું પ્રતીક છે અને એ ઉજવાવો પણ જોઈએ, પણ વેલેન્ટાઇન ડેની સાથે સાથે જો ગવર્મેન્ટ દ્વારા આ દિવસને કદાચ માતૃપિતૃ પૂજન દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવે તો કદાચ જે શાળાઓ કાર્ય કરી રહી છે એ તો કરે જ છે, પણ ઘરે ઘરે આ વસ્તુની ઉજવણી થશે એ પણ નિર્વિવાદ છે. કારણ કે આ જ્યારે વાલીઓ પાસેથી અમે જાણીએ છીએ અને એનો જે રાજીપો અને અંતરની ઉર્મિઓ અમે જોઈએ છીએ ત્યારે ચોક્કસ જે ઘરે ઘરે માતા પિતાઓ હજી વયોવૃદ્ધ બેઠા છે એનો પણ યુવાન દંપતીઓ, યુવાન લોકો માતા પિતાનું પૂજન કરે એ માટે ખરેખર તો આને જો માતૃપિતૃ દિન પૂજન દિવસ તરીકે પણ જો જાહેર કરવામાં આવે તો આખા સંસ્કારોની જે વાત છે એને મજબૂત બની શકશે એવું અમારું માનવું છે. આજનો વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનું સ્વરૂપનું પૂજન છે. હવે આપણે પ્રેમમાં કહીએ તો પ્રેમમાં સર્વશ્રેષ્ઠ પ્રેમ હું એમ માનું છું કે માતા પિતાનો છે. એટલે માતા પિતાને પૂજન કરીને આપણે આજનો દિવસ ઉજવીએ અને શ્રીજી વિદ્યાલય અને શ્રીજી એકેડમી આવી પહેલ કરે છે. હું કહું છું બધી જ શાળાઓ આવી પહેલ કરે અને માતા પિતાને પૂજન કરે. ધન્યવાદ. વેલેન્ટાઇન ડે છે પણ એ પાશ્ચાત્ય સંસ્કૃતિનો તહેવાર છે, તો આપણે વિદ્યાર્થીઓને એ શીખવવાનું છે કે પ્રેમનું પ્રતીક તો સૌથી પહેલાં માતા પિતા જ છે અને માતા પિતાનું પૂજન કરી અને એમની પ્રત્યે આદર વ્યક્ત કરવો, એટલા માટે આપણે આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ રાખેલો છે અને દર વર્ષે રાખીએ જ છીએ. અને એમાં બહોળા પ્રમાણમાં વાલીઓ પોતાના સંતાન સાથે આવે છે અને સારો પ્રતિસાદ આપે છે. તો અમારા દરેક વાલી માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમારી સાથે સાથે એ લોકો પણ બાળકોમાં આ સંસ્કારનું સિંચન કરી રહ્યા છે. એમને એક કહેશું કે તમે આ એક સુવર્ણ તક આજે જતી કરી છે, તો હવે આવતા વર્ષે જો ઇન્વિટેશન ન મળે, આમંત્રણ ન મળે તો પણ આ દિવસે અચૂક આ પ્રોગ્રામ હશે જ, તો એમાં હાજર રહે. આમ તો મોટા ભાગના વાલીઓ આવ્યા જ છે, પણ કોઈ પણ કારણોસર અથવા કોઈ પણ પ્રસંગોપાત જે વાલીઓ નથી આવી શક્યા તેમને આ સુવર્ણ તક ગુમાવી છે. પણ અમે એવું ઈચ્છીએ કે વાલી આ સંસ્કારનું સિંચન કરવા માટે શક્ય હોય ત્યાં સુધી દર વર્ષે આ જ દિવસે હાજર રહે. મારું નામ શિવજી આર મોડ શિવ, હું રિટાયર્ડ ક્લાસ 2 ઓફિસર છું અને ગાયત્રી પરિવારથી છેલ્લા 35 વર્ષથી જોડાયેલો છું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર અમારા પ્રણેતા આદરણીય ગુરુદેવ
વેદમૂર્તિ તપોનિષ્ઠ શ્રી રામ શર્મા આચાર્ય માત્ર ગાયત્રી મંત્ર નહીં પણ ગાયત્રી મંત્ર દ્વારા યજ્ઞ લગ્ન અને સંસ્કારો એ આખી તાલીમ આપી છે અને એ સંસ્કારોના માધ્યમથી જન્મથી કરી અને મૃત્યુ પર્યંતના 16 સંસ્કાર પૈકી આ પણ એક માતા પિતાનું પૂજન એક સંસ્કાર છે. એ સંસ્કારો દ્વારા એ વિદ્યાર્થીઓ વાલીઓ એ સમજે અને માતા પિતા પોતાના સંતાનોની મહત્તા સમજે અને સંતાનો એ માતા પિતાનો ઋણ આપણા પર કેટલું છે એ સમજે. અમે ભગવાનથી ઓછા મા બાપને ઘડતા નથી અને એ દીકરાઓ દીકરીઓને સમજાવી છીએ કે મા બાપને ક્યારે પણ તમે દુઃખી ના કરજો. ભગવાનથી ઓછી એમની પૂજા પણ ન હોય તો મા બાપનું સન્માન જાળવજો અને મા બાપ એ પહેલાં ભગવાન છે, મા બાપ એ પહેલાં ગુરુ છે, તો એટલું મહત્ત્વ આપજો. અને છેલ્લા આ શ્રીજી સ્કૂલમાં 7 વર્ષ ત્યાં આ જે અમે સંસ્કારો કરાવું છું એનો ખૂબ પ્રતિસાદ સારો મળ્યો છે વાલીઓનો અને સંતાનોનો. તો આ સંસ્કારની પ્રેરણા છે. ગુરુદેવે 16 સંસ્કાર પુસ્તક લખ્યું છે, એમાંથી આ કર્મકાંડ અમે કરાવી છે.